ફાઇનાન્શિયલ અકાઉન્ટ યુનિટ 5 જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એટલે શું? સંયુક્ત સાહસના હિસાબો, ટૂંકા ગાળાની પાર્ટનરશિપ. બે પાર્ટનર જેને કો વેન્ચરર કહેવાય, એક સાથે મળીને કોઈ પણ એક પર્પઝ માટે શોર્ટ ટર્મ ડ્યુરેશનમાં પાર્ટનરશિપ એક્ઝિટ કરે અને એ પર્પઝ સોલ્વ થઈ જાય ત્યારે પોતાનો બિઝનેસ ક્લોઝ કરે, એના માટેના જે અકાઉન્ટ બનાવવાના છે એને કહેવાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એ આપણે જોઈએ વન બાય વન કઈ રીતે અકાઉન્ટ કરવાના આવશે. ગુજરાતીમાં કહેવાય સંયુક્ત સાહસના હિસાબો. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ બ્રિજ બનાવવો હોય તો 2 વર્ષ 3 વર્ષ સુધી ચાલે, તો 3 વર્ષ સુધી પાર્ટનરશિપ કન્સ્ટ્રક્શન કરતા વ્યક્તિઓ, કંપનીઓ સાથે જોડાય અને જેવો કોન્ટ્રાક્ટ સોલ્વ થઈ જાય, પૂરો થઈ જાય ત્યારે એની પાર્ટનરશિપ ક્લોઝ થઈ જાય. તો આ રીતની જે પાર્ટનરશિપ એને લગતા હિસાબો આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં શીખવાના છે. એના સમ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બહુ સિમ્પલ સમ છે. સૌથી પહેલાં ફર્સ્ટ સમ નંબર, કમલેશ ઓફ ગુજરાત પરચેસ. હવે આમાં જો બે પ્રકારના કોવેન્ચરર છે, કમલેશ છે અને બીજો જે કોવેન્ચરર છે એ શું કરે છે, 1000 મીટર 60 લેખે મહેશને મોકલે છે. બે પાર્ટનર છે, બે એક પ્રકારનો ક્લોથ વેચવાનો બિઝનેસ કરે છે અને એના માટે શોર્ટ ટર્મ પાર્ટનરશિપ કરે છે. બંને એક્સપેન્સ કરશે અને એના માટેના અકાઉન્ટિંગ એન્ટ્રી અને અકાઉન્ટ લેજરમાં કઈ રીતે પ્રિપેર થશે એ આપણે જોવાનું છે. અને પોતે એક્સપેન્સ પેડ કરે છે, કોઈ પણ સોલ્ડ કરે છે. મહેશ બોટ કરે છે એટલે ખરીદી કરે છે, કમલેશ સ્પેન્ડ કરે છે, મહેશ સ્પેન્ડ કરે છે અમુક ખર્ચ, મહેશ સોલ્ડ કરે છે. એટલે પરચેસ આ વ્યક્તિ કરે છે અને સોલ્ડ એટલે બે વ્યક્તિ અલગ અલગ ટાસ્ક કરેલું છે. એક જ અકાઉન્ટમાં મહેશનો ખર્ચ, પછી મહેશનું વેચાણ, કમલેશનો ખર્ચ, કમલેશની ખરીદી બધું એક જ એકાઉન્ટમાં આવે. એ એકાઉન્ટને સ્પેશિયલ અકાઉન્ટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, જેને સંયુક્ત સાહસનું અથવા રાસનું ખાતું ગુજરાતીમાં કહેવાય, એવી રીતે ઓળખવામાં આવે છે. આપણે વન બાય વન અકાઉન્ટમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ સમ છે, જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા 1060 લેખે પરચેસ કરે છે. પરચેસ કરે છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની ડેબિટ સાઇડ 1000 ઇન્ટુ 60 એટલે 60,000 રૂપિયા. પછી એક્સપેન્સ સ્પેન્ડ કરે છે. કોણ? કમલેશ. કમલેશના બુક્સમાં લખીએ છીએ કમલેશ સ્પેન્ડ કરે છે એટલે ત્યારે કેશોર બેંક નામ આવશે એટલે એની એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટેડ, સ્પેશિયલ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશોર બેંક. એક્સપેન્સ સ્પેન્ડ કરતા હોય કમલેશ સ્પેન્ડ કરે છે એટલે કમલેશના બિહાફમાં જો મહેશ સ્પેન્ડ કરે એટલે કે જે આપણે જેના બુક્સમાં લખીએ છીએ એના સિવાયનો બીજો કો વેન્ચરર એ જો સ્પેન્ડ કરતા હોય તો એનું નામ આવશે. આપણે આગળ જોશું એટલે ખ્યાલ આવી જશે. પછી મહેશ રિસીવ્ડ ગુડ્સ એન્ડ પેડ 5000 ફોર એક્સપેન્સ. હવે મહેશે એક્સપેન્સ પેડ કર્યો તો મહેશનું નામ, કારણ કે કમલેશના બુકમાં કમલેશનું નામ ન આવે, મહેશનું નામ આવે. મહેશનું નામ મહેશ અકાઉન્ટ અને બ્રેકેટમાં એક્સપેન્સ. પછી બીજો 2520 રૂપિયાનો સેલિંગ એક્સપેન્સ કરે છે. કમિશન પેડ કરવામાં આવે છે સેલ્સ ઉપર. સેલ્સ કેટલું છે? મહેશ સોલ્ડ કરે છે. મહેશ સોલ્ડ કરે છે એટલે ક્રેડિટ સાઇડ કેટલું? તો કે 900 મીટર ને 1 મીટરના કેટલા રૂપિયા? 90 રૂપિયા એટલે થશે 81,000. પછી તમને ક્વેશ્ચનમાં આપેલું છે એનું કમિશન કેટલું છે? મહેશનું કમિશન આના કેટલા પર્સન્ટેજ? 5%. વેચાણના 5%. એટલે મહેશને દેવાનું. એક્સપેન્સ છે પેઢી માટે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટની ડેબિટ સાઇડ. અને છેલ્લે કીધેલું છે કમલેશ પોતે 7,370 રૂપિયાનો ગુડ્સ લઈ જાય છે. જો અહીંયા ખરીદી નથી કરતો પણ પોતે પર્સનલી ખરીદી કરે છે એટલે એને આપણે ડ્રોઈંગ કરીએ, વિડ્રોવલ કહીએ તો એની અકાઉન્ટની એન્ટ્રી ક્રેડિટ સાઇડ થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં. આ સ્પેશિયલ અકાઉન્ટ એક ખાસ સ્પેશિયલ એન્ટ્રી છે, એ ખાસ સમજવાની છે. અહીંયા બાય પરચેસ અને બ્રેકેટમાં સ્ટોક બ્રોટ કોણ લઈ જાય છે? કમલેશ, જેના બુક્સ ઓફ અકાઉન્ટમાં આપણે અકાઉન્ટ લખીએ છીએ. એટલે ગુડ્સ ગોન બાય એની રીઝન આપણે ટ્રેડિંગમાં કેમ ક્રેડિટ કરીએ એવી જ રીતે અહીંયા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. હવે અકાઉન્ટ ક્લોઝ કરીએ. ક્રેડિટ સાઇડનું ટોટલ વધુ એ બધું ડેબિટ સાઇડ મૂકીએ. જે વધે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ 1:1 ઇક્વલમાં, કાંઈ ન કીધું એટલે. અને કમલેશનો પ્રોફિટ પીએનએલમાં જાય અને મહેશના નામ ખાતે અને બ્રેકેટમાં શું લખશું? પ્રોફિટ. આ રીતે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટનું પ્રિપેર થશે. અને મહેશનું અકાઉન્ટ જ્યાં જ્યાં મહેશનું નામ છે એની લેજર પોસ્ટિંગ કરવાની છે. મહેશનું નામ ક્યાં ક્યાં છે? તો જો 4 જગ્યાએ મહેશનું નામ છે. એક તો 1 2 3 અને 4. તો એ 4/4ની લેજર પોસ્ટિંગ અહીંયા. અને અહીંયા 81,000 રૂપિયા વેચાણના, 81,000 અહીંયા.
જે વધે છે એનો મતલબ એવો 81,000 રૂપિયા મહેશે માલ વેચેલો છે અને આટલો ખર્ચ કરેલો છે. મહેશ પાસેથી 62,030 લેવાના છે. એના પછીનો સમ છે દીપક અને કૃણાલ જોઈન્ટ વેન્ચરમાં પરચેસ અને સેલ ગિફ્ટ આર્ટિકલ વેચવા માટે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. ઇક્વલી પોતે પ્રોફિટ અને લોસ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. દીપક પરચેસ કરે છે અને એના રિલેટેડ એક્સપેન્સ અને એની ઇન્ફોર્મેશન ક્વેશ્ચનની અંદર આપેલી છે. આપણે 1 બાય 1 અકાઉન્ટ જોઈએ. સૌથી પહેલાં કૃણાલના બુક્સ ઓફ અકાઉન્ટમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને દીપકનું, તો સૌથી પહેલાં સેકન્ડ સમમાં સૌથી પહેલાં દીપક પરચેસ કરે છે તો કૃણાલના બુકમાં દીપકનું નામ આવશે, દીપક બ્રેકેટમાં પરચેસ. પછી ડિસ્કાઉન્ટેડ બિલ્સ ડિસ્કાઉન્ટેડ 60,000 3 મહિના અને 10%, એટલે એનું ડિસ્કાઉન્ટ થશે 1,500 રૂપિયા. તો એ 60,000ના એ દીપક ડિસ્કાઉન્ટેડ કરે છે એટલે દીપકનું નામ. પછી એક્સપેન્સ પેડ કરે છે દીપક ખર્ચ ચૂકવતો એટલે દીપકનું નામ. જો કૃણાલ પેડ કરતો હોય તો ટુ કેશોર બેંક આવશે. 600, 1800 ને 1200 ટોટલ 3600. પછી કૃણાલે ટ્રાવેલિંગ એક્સપેન્સ તો અહીંયા ટુ કેશોર બેંક, એટલે એનો મતલબ એક્સપેન્સ ડેબિટ જ થશે. પણ જો કૃણાલના બુક્સમાં લખીએ છીએ કૃણાલ કરતો હોય તો ટુ કેશોર બેંક, દીપક કરતા હોય તો ત્યાં દીપકનું નામ કરીને એક્સપેન્સને એલોબરેટ વેની અંદર દર્શાવવાના રહેશે. પછી સોલ્ડ કરેલા છે. એડજસ્ટમેન્ટ નંબર 3માં કીધેલું છે કે દીપક સોલ્ડ કરે છે 63,960 અને 1,000નું ડિસ્કાઉન્ટ, એટલે ટોટલ નેટમાં વેચાણ કેટલું થશે દીપકનું 62,960 અને 45,040 એ જે કૃણાલ વેચે છે તો કૃણાલમાં બાય કેશોર બેંક 45,040. હવે પછી કીધેલું છે પછીનો એડજસ્ટમેન્ટ અગત્યનો છે, આ બહુ મોસ્ટ એમપી છે. એમાં શું કીધેલું છે 3600 અને 5400 were taken by Deepak and Krunal respectively after adding GP at the rate on sales made. જેટલું વેચાણ કર્યું હોય એમાં જીપી એડ કરીને પછી આ તમને કોસ્ટ આપેલી છે કે 4854માં, એટલે 4800 અને 5400માં બંને માલ લઈ જાય છે, પણ એમાં જીપીનો પોર્શન એડ કરવાનો. કેવી રીતે જીપીનો પોર્શન એડ કરશું એની વર્કિંગ જો નીચે દર્શાવેલી છે, અગત્યની છે, આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. જો ટોટલ સમજીએ ક્વેશ્ચનની અંદર કેટલા માલની ખરીદી થઈ છે અને એના બેઝ ઉપરથી આખી વર્કિંગ કરવાની છે. વર્કિંગ અગત્યની છે, વર્કિંગ દર્શાવવી પણ જરૂરી છે. ટોટલ ખરીદી કેટલા માલની થઈ છે તો ટોટલ 90,000ની ખરીદી થઈ છે. જો અહીંયા ડેબિટ સાઈડ 90,000નું પરચેસ થયેલું છે અને છેલ્લે કેટલો માલ વધે છે 3600નો અને 5400નો, કે જે માલ ઓલા લઈ જાય છે કોસ્ટે. એક લઈ જાય છે 3600નો, દીપક લઈ જાય છે અને કૃણાલ લઈ જાય છે 5400નો. તો ટોટલ તમારા 9,000 એટલે 81,000નો માલ વેચેલો હોય. 90,000નો ટોટલ પરચેસ થાય છે, એમાંથી 6,000નો સ્ટોક વધે છે. આ કયો છે તો કે ક્લોઝિંગ સ્ટોક. આ ક્લોઝિંગ સ્ટોક તો ન કહેવાય, સોલ્ડ કહેવાય. પાર્ટનર પોતે લઈ જાય છે, એ પોતે લઈ જાય છે એ માઇનસ કરીએ એટલે આ તમને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળે. કેટલા મળે? COGS 81,000. આ 81,000નો માલ આપણે કેટલામાં વેચીએ છીએ તો જો તમને ક્રેડિટ સાઈડ આપેલું છે, એક વ્યક્તિ 62,960 અને બીજો વ્યક્તિ 45,040, એટલે ટોટલ માલ કેટલો વેચાય છે તો કે 1,08,000. આ 81નો માલ હું કેટલામાં વેચું છું? 1,08,000માં. હજી એક વખત રિપીટ કરું છું, 90,000નું પરચેસ હતું, એમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો, જે અથવા માલ લઈ જાય છે એ માઇનસ કરો, અને કોણ લઈ જાય છે? બંને લઈ જાય છે એ માઇનસ કરો. તો એનો મતલબ શું થયો કે ટોટલ માલ કેટલો વેચાયેલો છે, વેચેલ માલની પડતર કેટલી છે? 81,000ની. આ 81 વાળો ગુડ્સ કેટલામાં વેચ્યો છે તો કે 1,08,000. એ કેવી રીતે ખબર પડી? જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ક્રેડિટ સાઈડ તમે જોશો 62,960 અને 45,040, એટલે 1,08,000. એટલે ટોટલ પ્રોફિટ કેટલો થાય તો ટોટલ પ્રોફિટ આનો થાય 27,000, 27,000નો પ્રોફિટ થાય. આ બેનો ડિફરન્સ. આ 27,000ને આપણે કોસ્ટથી કેટલા પર્સન્ટેજ છે એ જોવું હોય તો 27,000 ડિવાઇડેડ બાય 81,000 મલ્ટીપ્લાય બાય 100, એટલે 33.33%, એટલે 1/3 આપણે કહીએ, 1/3 પ્રોફિટ થશે. 1/3 એડ કરીએ. કેમાં 1/3? એટલે કોસ્ટમાં. 3600માં 1/3 એડ કરો એટલે 3600માં 1/3 એડ કરો એટલે 3600 પ્લસ 1200 થાય, એટલે કેટલા થાય? 4800. આ દીપકનું
પ્રોફિટ સહિતનો પોર્શન આવ્યો અને 5400માં 1/3 એડ કરો, 1800 એડ કરો એટલે 7200 થાય. આ થયું કૃણાલનું. તો આ રીતે બંનેનો જે માલ લઈ જાય છે પ્રોફિટ સહિતનો એની આપણે ગણતરી કરી 7200 અને 4800, અને પછી જે પ્રોફિટ વધે છે એ પ્રોફિટને આપણે ઓનામાં કૃણાલમાં જનરલ પીએનએલ ને બાકી દીપકમાં દીપકનું નામ. એવી જ રીતે સામે લેજર પોસ્ટિંગ સેમ ઇફેક્ટ. પણ આ ખાસ યાદ રાખવાનું છે, જ્યાં જ્યાં શબ્દ આવશે જોઈન્ટ વેન્ચરમાં દીપક, એ દીપકની પોસ્ટિંગ આપણે એના અકાઉન્ટમાં કરશું. પણ એક 90,000 જે છે, 90,000 ગુડ સોલ્ડ કરેલો છે અને બીજી ઇન્ફોર્મેશન એના રિલેટેડ બધી વિગત આપણે ડેબિટ સાઇડ દર્શાવવામાં આવશે. અને ક્રેડિટની ઇન્ફોર્મેશન જે હોય જ્યાં બિલ્સ પેએબલ એક ખાસ 60,000ની એ ક્યાંય અકાઉન્ટમાં ન હોય પણ એ બિલ્સ પેએબલ લખવું પડશે. રેડી. બાકી પરચેસ હતું 4800 પ્રોફિટ સહિતનો પોર્શન. લેજર પોસ્ટિંગ જ પહેલા સમમાં જેવી રીતે હતું એ જ રીતે સૌથી અગત્યની ગણતરી જે મેં તમને સમજાવી. અને એવી જ રીતે સેમ ટ્રીટમેન્ટ દીપકના બુક્સ ઓફ અકાઉન્ટમાં. દીપકમાં ખાસ યાદ રાખવાનું, દીપકમાં કૃણાલે જે ખર્ચ કરેલા હશે ત્યાં કૃણાલનું ખાલી નામ આવશે, પણ પોતાનું હશે અહીંયા ટુ કેશોર બેંક આવશે. અહીંયા જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ જ રીતે સેમ ટ્રીટમેન્ટ, સેમ એન્ટ્રી અને સેમ અકાઉન્ટ. હવે સમ નંબર 3 જોઈએ. તમે જોઈ લેશો ને કેલ્ક્યુલેટ કરી લેશો એટલે ખ્યાલ આવી જશે. સમ નંબર 3. હવે પોતે આપણે જોઈન્ટ વેન્ચર કરે છે પણ કન્સાઇનમેન્ટ માટે, એટલે પોતે બીજાને માલ મોકલે વેચવા માટે. એક્ઝામ્પલ તરીકે મિસ્ટર એ અને મિસ્ટર બી પોતે માલ વેચવા માટે કન્સાઇનમેન્ટ કરે, એટલે કન્સાઇનમેન્ટનું ચેપ્ટર અને જોઈન્ટ વેન્ચર કમ્બાઈન વાળું ચેપ્ટર એ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. જય અને પ્રકાશ અમદાવાદના એન્ટર ઇન્ટુ જોઈન્ટ વેન્ચર ટુ સેન્ડ ગુડ્સ ઓન કન્સાઇનમેન્ટ ટુ દિનેશ. એટલે અહીંયા જય અને પ્રકાશ બંને ભેગા થઈને કન્સાઈની એટલે શું? આપણા વતી માલ મોકલનાર વ્યક્તિ કન્સાઈની. જે આ ચેપ્ટર 3માં મેં સમજાવેલું હતું કન્સાઇનર અને કન્સાઇની, કે આને માલ મોકલવા વેચવા માટે જય અને પ્રકાશ બંને મહેનત કરે છે અને આને સામેવાળા વ્યક્તિને માલ વેચવા માટે મોકલે છે. અને એના રિલેટેડ એક્સપેન્સ અને એને રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે કીધેલું છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પ્રકાશનું દિનેશનું અકાઉન્ટ. હવે આ આપણે 1 by 1 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી ગયો? હજી એક વખત રિપીટ કરું છું. આ સમ બંને કરતાં અલગ છે. બધાની મેથડ વાઇઝ સમ અલગ અલગ હોય. પહેલી બે મેથડમાં પોતે ઇન્ડિવિજ્યુઅલી એકબીજા વતી જે ખર્ચ કરતા હોય ને ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય, એ હવે બંને ખર્ચ કરીને અને ખરીદી કરીને વેચવા માટે બીજા વ્યક્તિને એટલે કન્સાઈનીને, જેને કહેવાય આડતિયાને, માલ મોકલવા વેચવા માટે મોકલશે. એના રિલેટેડ સમ તો 3 થી 4 સમ છે. 4 સમ જોઈ લેશો એટલે બીજા એક પણ સમ જોવા નહીં પડે. એક સમ કેલ્ક્યુલેટ કરજો એટલે ખ્યાલ આવી જશે. સમ જોઈએ. સૌથી પહેલા શું કીધેલું છે? ફોર ધ પર્પઝ ઓફ સેલ જય સેન્ટ ટુ દિનેશ વર્થ ₹80,000 ફ્રોમ હિઝ ઓન સ્ટોક. 80,000નો દિનેશને મોકલો. હવે આપણે જય અને પ્રકાશ, હવે જયના બુક્સ ઓફ અકાઉન્ટમાં આપણે એન્ટ્રી લખીએ છીએ તો જયના બુક્સ ઓફ અકાઉન્ટમાં જયનું નામ ન આવે. હવે જો અહીંયા શબ્દ આવ્યો કે સેલ્સ, અહીંયા સેલ્સ કયું છે? આપણે આપણા વતી માલ વેચશે દિનેશ. અહીંયા સેલ્સ કયું છે? તો અહીંયા સેલ્સ છે જયે દિનેશને માલ મોકલેલો હોય એનું સેલ્સ છે. એટલા માટે અહીંયા ડેબિટ સાઈડ, જનરલી સેલ્સ હોય ક્રેડિટ સાઈડ જ આવશે. પણ જય અને પ્રકાશ એ ખાલી ખરીદી જ કરશે અને આપણા વતી માલ વેચશે દિનેશ. પણ અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ થઈ જાય. શું કામ? કારણ કે જયે માલ સોલ્ડ કર્યો. સોલ્ડ કોને કર્યો? દિનેશને. પણ એ એકચ્યુઅલમાં સેલ્સ નથી કરી, એ એક પ્રકારની ખરીદી જ છે. કોના માટે? દિનેશ માટે. તો આપણે જોઈન્ટ વેન્ચરની ડેબિટ સાઈડ એટલા માટે લખીએ છીએ. અહીંયા લખવામાં આવેલું છે સેલ્સ, એટલે જયે માલ મોકલેલો છે કોસ્ટે. આપણે કેમ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઈડ મેન્શન કરી હતી એવી જ રીતે. એટલે અહીંયા જો ખાસ આમાં ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું. પહેલા અને બીજા સમથી થોડુંક અલગ છે. 80,000નો એનો મતલબ શું થયો? કે જય અને પ્રકાશ છે એ ખરીદી કરશે, એના રિલેટેડ ખર્ચ કરશે, માલ મોકલશે. જ્યારે દિનેશ જ માલ વેચશે એટલે દિનેશ જે વેચાણ કરે એ જ ક્રેડિટ સાઈડ આવે, બીજા વેચાણ ક્રેડિટ સાઈડ ન આવે. એટલા માટે 80,000 પછી કીધેલું છે એન્ડ 40,000 હેવિંગ પરચેસ
એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ ફ્રોમ ધ માર્કેટ, અને 40,000નું પોતે પરચેસ કરેલું છે, એ 40,000નું પરચેસ કર્યું એ પણ મોકલી દે છે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટે, પોતે જ પરચેસ કરેલું છે ને એ મોકલે છે, એટલે ટુ કેશોર બેંક અકાઉન્ટ. એટલે આ રીતે એન્ટ્રી થશે. પછી છે 4,000નો ખર્ચ થશે ફ્રેટનો, તો એ પણ પોતે કરેલ છે એટલે એનું નામ નહીં આવે, એટલે ટુ કેશોર બેંક. પછી પ્રકાશ ઓલ્સો સેન્ટ ટુ દિનેશ, પ્રકાશે માલ વેચો, એટલે પ્રકાશ માટે પણ જયે ખરીદી કરીને વેચ્યો, પ્રકાશે વેચ્યો, કોને વેચ્યો? દિનેશને, એટલે એ પરચેસ કરે છે એનું પણ ત્યાં એનું નામ આવશે. પછી પ્રકાશે એક્સપેન્સ કર્યો કેટલો? 2,000 રૂપિયા, તો પ્રકાશનો એક્સપેન્સ એ પણ ડેબિટ સાઈડ, અને પ્રકાશનું નામ. જયનું હોત તો જયનું નામ ન આવે, તો અહીંયા શું આવે? ટુ કેશોર બેંક. એટલે જય અને પ્રકાશ ખાલી ખરીદી અને ખર્ચ કરે છે, દિનેશ ખાલી માલનું વેચાણ કરે છે. જય અને પ્રકાશ એક સિટીમાં છે, જ્યારે દિનેશ બીજા સિટીમાં છે. એટલે આ બે સમ બંને ચેપ્ટરનું કોમ્બિનેશન છે, એટલે કન્સાઇનમેન્ટનું જોઈન્ટ વેન્ચરનું, એટલા માટે થોડોક ડિફિકલ્ટ લાગશે. પેલા બે સમ કરતાં અલગ છે, કેલ્ક્યુલેટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. દિનેશ હવે એક્સપેન્સ પેડ કરે છે 2,000નો, તો દિનેશ એક્સપેન્સ કરે તો દિનેશનું નામ. પછી દિનેશને કમિશન દેવામાં આવે સેલ્સ ઉપર. સેલ્સ કેટલું છે? 2,40,000 કીધેલું છે ક્વેશ્ચનમાં. 2,40,000ના 5%, 2,40,000ના 5%, 12,000 જે પ્રોફિટ થાય એને ડિસ્ટ્રીબ્યુટ કરીને જય અને પ્રકાશ વચ્ચે વેચી દેવાનું. અને પછી તમને કીધેલું છે ક્વેશ્ચનમાં પ્રકાશનું ખાતું, જ્યાં જે ઉપરના અકાઉન્ટમાં ખરીદી, ખર્ચ, પ્રોફિટ અને આટલી 3 ઇન્ફોર્મેશન આપેલી હશે. 10,000 રૂપિયા હજી આપણે મળશે નહીં, એ આપણે દિનેશનું અકાઉન્ટ જોઈએ એના બેઝ ઉપરથી તમને પહેલાં તો કેટલા એફડી મળશે અને કેટલી અમાઉન્ટ આપણે કેશોર બેંકથી સેટલ થશે એ મળશે. તો જો 3 ઇન્ફોર્મેશન આપણે જોઈન્ટ વેન્ચરના અકાઉન્ટમાંથી લખી, જ્યાં જ્યાં દિનેશ ઉપરથી આવતું હતું એના બેઝ ઉપરથી આપણે અકાઉન્ટ લખ્યું. હવે કન્સાઈની એટલે આપણા વતી માલ વેચનાર વ્યક્તિ, એને 2,40,000નો માલ વેચવાનો હતો, એની પાસેથી આપણે 1,40,000નું બિલ્સ રિસીવેબલ મળ્યું, આટલો એક્સપેન્સ એને કર્યું, આટલું કમિશન, તો એની પાસેથી કેટલો ડીડી આપણે હજી મળવાનું થાય? 86,000નો. એ ડીડી કોને મળશે? પ્રકાશને. પ્રકાશ એટલે જેપી વચ્ચેનો એક ભાગીદાર, એ 86,000નો દિનેશ પાસેથી ડીડી મળશે. એટલે ફાઇનલ સેટલમેન્ટ કેટલા રૂપિયા મળશે જઈને? દિનેશ નહીં, સોરી, પ્રકાશ પાસેથી 50,000 રૂપિયા. તો આ રીતે સેટલમેન્ટ થાય. એનો મતલબ શું થયું? પહેલાં દિનેશનું અકાઉન્ટ ક્લોઝ થાય, એમાં જે 86,000 બેલેન્સ આવે, 86,000 ટ્રાન્સફર થાય, 86,000 અહીંયા આવે, અને પછી જે 10,000 વધે એ 10,000 અહીંયા કેશોર બેંક સેટલમેન્ટની અમાઉન્ટ આવશે. તો આ રીતે અલગ અને ડિફિકલ્ટ સમ, એક કોમ્બિનેશનવાળો. અને લાસ્ટ જે સમ છે, હવે સેપરેટ જોઈન્ટ બેંક અકાઉન્ટ એટલે શું? સેપરેટ જોઈન્ટ બેંક અકાઉન્ટ એટલે સાવ સિમ્પલ થઈ ગયું. જોઈન્ટ બેંક અકાઉન્ટ એટલે શું કે બંને અકાઉન્ટ, બંને પાર્ટનર કો વેન્ચરો છે, એક સેપરેટ અકાઉન્ટ જ રાખે ને એમાંથી બધા ખર્ચ કરે ને એમાં જ બધી ઇન્કમ રેકોર્ડ કરે. એના માટેનું સેપરેટ એક બેંક અકાઉન્ટ રાખવામાં આવે, તો એની એન્ટ્રી ને એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કઈ રીતે થશે એ આપણે જોઈએ. જો બે કો વેન્ચરર છે, શ્રીનંદ અને શ્રીચંદ, એન્ટર જોઈન્ટ વેન્ચર, અને એકે 4 લાખ કાઢ્યા, એકે 2 લાખ કાઢ્યા, બેંક અકાઉન્ટ ખોલ્યું, અને પોતાનો મેઇન બિઝનેસ શું છે? લેન્ડને પરચેસ કરીને વેચવાનું. જો કીધેલું છે જોઈન્ટ વેન્ચર પરચેસિંગ એન્ડ ડેવલપિંગ ઓફ લેન્ડને પરચેસ કરવાની, ડેવલપ કરવાની, વેચવાની, અને એના રિલેટેડ બધા ખર્ચ આપેલા છે. અને એ સમ ક્વેશ્ચન થોડોક લેન્ધી લાગે, પણ સમ આન્સર એટલો જ ઇઝી છે, તમે જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. એમાં ખાલી સેપરેટ એક જોઈન્ટ બેંક અકાઉન્ટ બનાવવાનું છે, એ જ રીતે, બીજું કાંઈ એમાં ડિફિકલ્ટ નથી. સૌથી પહેલાં કે 4 લાખ અને 2 લાખ પોતે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે લાવ્યા, 4 લાખ અને 2 લાખ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે લાવ્યા, એટલે જોઈન્ટ બેંક અકાઉન્ટ અહીંયા પહેલી વખત જ આવે. જોઈન્ટ આવે તે ઉધાર 4 લાખ અને 2 લાખ કોને આપ્યા? શ્રીનંદ અને શ્રીચંદ, બે 4 લાખ અને 2,000 આપ્યા, 2 લાખ, એટલે 6 લાખ રૂપિયા આવ્યા. અને પછી કીધેલું છે 20,000 સ્ક્વેર મીટર પરચેસ, 20 રૂપિયા લેખે. હવે પરચેસ કરી, હવે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં 20,000 × 20 લેખે 4 લાખ રૂપિયામાં પરચેસ કરી. પછી એક્સપેન્સ પેડ કર્યા. પછી જો નીચે એક્સપેન્સનું બ્રેકેટ આપેલું છે, એ જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી જાય.
હવે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી શું એનો મતલબ શું કે સેપરેટ જે શ્રીચંદ અને શ્રીનંદે કરેલા હોય એના અકાઉન્ટમાં આવે અને બે ભેગા કમ્બાઈન કરેલા હોય એના સેપરેટ અકાઉન્ટમાં જોઈન્ટ બેંક અકાઉન્ટમાં જાય. તો આપણે એક્સપેન્સમાં કોસ્ટ ઓફ ટ્રાવેલિંગ, લેવલિંગ લેન્ડ, લેવલિંગ એક્સપેન્સ, પછી છે રિમૂવિંગ સ્ટોન્સ, ટેક્સીસ અને મિસેલિનિયસ એક્સપેન્સ. આ જો કોઈ સેપરેટ કોઈએ કરેલા નથી એટલા માટે જોઈન્ટ બેંક અકાઉન્ટમાંથી પેડ થશે. એટલે બંનેનું કમ્બાઈન જે અકાઉન્ટ ઓપન કરેલું હોય બેંકમાં એમાંથી પેડ થાય. અને એ ક્વેશ્ચનમાં આપેલું છે. અને ઓલા બે જે પેડ કરેલા છે, એક શ્રીચંદે ફેન્સિંગનો ખર્ચ કરેલ છે અને સ્ટેમ્પ ડ્યુટીનો. તો અહીંયા શ્રીચંદનું નામ, જો અહીંયા કોઈના બુક્સ ઓફ અકાઉન્ટમાં નથી એટલે અહીંયા બંનેનું નામ આવશે. ઇન ધ બુક્સ ઓફ શ્રીનંદય નથી ને શ્રીચંદય નથી, ખાલી જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ઓફ શ્રીનંદ અને શ્રીચંદ અને એ ફોર્મના બુક્સ ઓફ અકાઉન્ટમાં છે એટલા માટે આપણે બંનેનું નામ આવશે, શ્રીનંદ અને શ્રીચંદ. એટલે આ ત્રણેય સમથી થોડોક અલગ છે. 22,000 પછી શ્રીનંદે કર્યા હતા તો શ્રીનંદનું નામ અને બ્રેકેટમાં એક્સપેન્સ. પછી કીધેલું છે 30 પ્લોટ સોલ્ડ કર્યા 1 સ્ક્વેર મીટરના 40 રૂપિયા, એવા 400 સ્ક્વેર મીટરનો એક પ્લોટ હતો. તો ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરો એટલું આપણું વેચાણ થાય 4,80,000નું. તો 4,80,000માં વેચાણ કરવામાં આવશે. એનું 2% કમિશન છે. 4,80,000ના 2% એટલે 9,600. અને ટિમ્બરનું વેચાણ છે એ 7,000 રૂપિયાની ઇન્કમ થઈ, એ પણ અહીંયા દર્શાવવામાં આવશે. પછી કીધેલું છે 1,20,000નો કોન્સોલિડેટેડ કમ્બાઇન્ડ પ્લોટ એને વેચાણ કરેલું છે 1,20,000. એ 1,20,000 દર્શાવવામાં આવશે જે વેચાણ કરેલું હતું એ. અને પરચેસ છે, પ્લોટને પરચેસ કર્યો, શ્રીનંદે પરચેસ કર્યું છે તો શ્રીનંદે પરચેસ કર્યું તો બાય શ્રીનંદ પરચેસ ઓફ પ્લોટને પરચેસ કર્યું છે, એ પણ ક્રેડિટ સાઈડ આપણે મેન્શન કરવામાં આવશે. તો આ રીતે જે કાંઈ પ્રોફિટ વધે એને ક્રેડિટ સાઈડ. આ સમ બધાથી અલગ છે, જો કરવું હોય તો કરી શકાય, બાકી 3 સમની અંદર બધું આવી જ જશે. આ તો વધારાનો એડિશનલ સમ. કેપિટલ અકાઉન્ટ, પછી કેપિટલ અકાઉન્ટ આપણે જેવી રીતે પ્રિપેર કરતા હોય જ્યાં જ્યાં શ્રીનંદ અને શ્રીચંદનું આવતું જાય એ ઇન્ફોર્મેશન મુજબ લખતું જવાનું. જે વધે એ જોઈન્ટ બેંક અકાઉન્ટમાં, અને લાસ્ટમાં જોઈન્ટ બેંક અકાઉન્ટ જ્યાં જે ખર્ચ કરેલો હતો સેપરેટલી એ મેન્શન કરવામાં આવશે. આ બંને વેચાણ કરેલું હતું. છેલ્લે જોઈન્ટ બેંક અકાઉન્ટ આ ટેલીડ થાય. તો આ રીતે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પ્રિપેર થશે. 3 સમ ખાસ પ્રિપેર કરી નાખજો. ચોથો થોડોક અલગ હતો, મેં ખાલી આપેલો છે ને એમને ઓવરવ્યૂ સમજાવેલું છે. ઝડપથી કેલ્ક્યુલેટ કરીને ખાસ કરી નાખજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.